કચ્છના મુન્દ્રામાં નગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે તેના ચરમસીમા પર પહોંચ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 5માં આજે કેસરીયો માહોલ જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં પોતાના ઉમેદવારોના સમર્થનમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। મુન્દ્રાના વોર્ડ નંબર 5માં જ્યારે ભાજપની પેનલ નીકળી ત્યારે લોકોએ ફૂલહારથી તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। આ રોડ શોમાં ભાજપના ચારેય મજબૂત ઉમેદવારો રચનાબેન જોશી, રાજુભાઈ માલમ, પ્રકાશભાઈ ઠક્કર અને હિનલબેન કષ્ટા જનમેદની વચ્ચે જોવા મળ્યા હતા। ઢોલ નગારાના ગુંજારવ અને પક્ષના નારાઓ સાથે વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેર પ્રમુખ અરવિંદભાઈ પટેલ અને પેનલ પ્રણેતા ધર્મેન્દ્રભાઈ જેસરે આ પ્રસંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે આ વોર્ડમાં ભાજપની જીત તો નિશ્ચિત છે, પરંતુ હવે લડાઈ માત્ર વિજયની લીડ વધારવા માટે છે। આ રોડ શોમાં પૂર્વ નગર અધ્યક્ષ રચનાબેન જોશી, માજી પ્રમુખ પ્રણવભાઈ જોશી અને ખાસ ધરમ અને વીરની જોડી એવા ભૂપેનભાઈ મહેતા તથા ધર્મેન્દ્રભાઈ જેસર ઉત્સાહ સાથે જોડાયા હતા અને મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક શહેરીજનો જોડાયા હતા અને ભાજપની વિકાસલક્ષી નીતિ પર પોતાનો ભરોસો વ્યક્ત કર્યો હતો। મુન્દ્રાથી અમારા પ્રતિનિધિ શિરાજ મલિક અને આરિફ ખલીફાનો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત। હાલ અમે મુન્દ્રાનું હાટ એટલે વોર્ડ નંબર 5માં છીએ અને વોર્ડ નંબર 5 ની અંદર ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ ગણાય છે। આ ગઢની અંદર આપ મારા પાછળના દ્રશ્ય જોઈ શકો છો કે હાલ ધર્મેન્દ્રભાઈ જેસરે એમના તમામ ઉમેદવારો માટે રોડ શો કર્યો છે અને આ રોડ શોમાં અંદાજિત 200 થી 300 લોકો જોડાયા છે અને જ્યાં પણ જઈ રહ્યા છે મતદારો સ્વયંભૂ એમની સાથે એમને જોડાઈ રહ્યા છે અને એમને આશીર્વાદ આપી રહ્યા છે, કારણ કે આ સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી હવે ક્યાંક ને ક્યાંક રંગ જામ્યો છે અને આપ આ રંગને જોઈ શકો છો, આ દ્રશ્ય જોઈ શકો છો કે આ ધર્મેન્દ્રભાઈ જેસર હાલ ખૂબ ખુશ છે, કારણ કે આ દ્રશ્ય, આ સમગ્ર દ્રશ્ય અને આ વોર્ડ નંબર 5 એટલે ક્યાંક ને ક્યાંક ભાજપનો ગઢ કહેવાય અને આ તમામ નેતાઓ ઝૂમી રહ્યા છે અને આઈબી રિપોર્ટ પણ કહી રહ્યો છે કે આ વખતે વોર્ડ નંબર 5માં બહુમતી ભાજપને મળશે અને સૌથી વધારે લીડ અગર તો ક્યાં કરશે ભાજપને, તો આ વોર્ડ નંબર 5 વોર્ડ નંબર 5માં છે અને વોર્ડ નંબર 5 એટલે ભાજપનો ગઢ કહેવાય અને આમ જોઈએ તો આ ગઢ એવો મજબૂત છે કે હજી સુધી ધ્વસ્ત થયો નથી। આ વખતે પણ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે રોડ શો ચાલુ છે અને રોડ શોમાં સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે। આ દ્રશ્ય જોઈ અને મને એવું લાગ્યું છે પ્રમુખ સાહેબ કે આ વખતે ભાજપને સૌથી વધારે લીડ મળશે તો વોર્ડ નંબર 5 ની મળશે, પરંતુ મતદારો સ્વયંભૂ આપણી સાથે જોડાઈ રહ્યા ત્યારે કેવી ખુશી થતી હોય પ્રમુખ તરીકે અને આ વખતે આ રિઝલ્ટ શું હશે 5 નંબરના? થોડી વાર પહેલા આપણે આપ જ બોલ્યા કે આ ભાજપનો ગઢ છે, હજી સુધી તોડી નથી શક્યા, તો હવે આ લોખંડી કિલ્લો થઈ ગયો છે। લીડ શું હશે? લીડ જો ભાજપની નગરપાલિકા સંપૂર્ણપણે બહુમતી બને છે, પણ અમારી કોમ્પિટિશન શેની છે કે ભાઈ 5 નંબર, 6 નંબર, 7 નંબર, 2 નંબર। તમારા માટે સૌથી મોટી વાત છે કે પૂર્વ પ્રમુખ રચનાબેન એ પણ આ વોટથી લડી રહ્યા છે અને એમને કામ કર્યા છે, એમના કામનું ભાથું લઈને આપ લોકો વચ્ચે જઈ રહ્યા ત્યારે મતદારો ઉપર કેટલો વિશ્વાસ છે આપને? દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર, અહીં અમારા અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્યશ્રી અને ડબલ એન્જિનની સરકાર અને 146 કરોડના નગરપાલિકા વિસ્તારમાં જો કામ થયા હોય, આપ જાઓ કોઈ રસ્તો એવો નહીં હોય કે જ્યાં કામ ન થતું હોય, ગમે એ વિસ્તારની અંદર જાઓ તો તમને ત્યાં નગરપાલિકાનું કામ કાંઈક ને કાંઈક નાનું મોટું ચાલતું જ હોય અને અમે દાવા સાથે કહીએ છીએ કે ભાઈ મુન્દ્રાના નગરપાલિકા વિસ્તારમાં 90% માત્ર ને માત્ર 5 વર્ષની અંદર 90%નું કામ કરનારી હોય તો પહેલી અમારી આ મુન્દ્રાની ભાજપની સરકારની નગરપાલિકા છે સાહેબ। હજી ઘણા એવા વિકાસના કામો છે જે ઝકી રહ્યા છે, ખાસ કરીને આપણે શાકબકલા માર્કેટની વાત કરીએ કે ગાર્ડનની વાત કરીએ, ક્યાંક ને ક્યાંક લોકો એ પણ પ્રશ્ન કરી રહ્યા છે કે આનું ક્યારે હલ આવશે? આ નગરપાલિકા પૂરું થાય, ઇલેક્શન પૂરું થાય, પુનઃ અમારા કાઉન્સિલરશ્રીઓને નગરપાલિકામાં બેસાડી અને ભાજપની નગરપાલિકાનું સ્થાપન થાય એના પછી ટૂંક સમયમાં તમે જે વાતો કરી આપણી શાકબકાલાની છે, ઘણા એવા નાના મોટા પ્રશ્નો છે એને ટૂંક સમયમાં અમે હલ કરી આપશું। પ્રણવભાઈ, ખાસ કરીને આ વખતે વોર્ડ નંબર 5માં ક્યાંક ને ક્યાંક ભાજપને લીડ મળી રહી છે, આઈબી નો રિપોર્ટ પણ કહ્યું, ત્યારે શું છે માહોલ વોર્ડ નંબર 5 અને મતદારો શું કરી રહ્યા છે આપને? સિરાજભાઈ, આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ સ્વયંભૂ લોકો જે ખાલી વોર્ડ નંબર 5 ની આ રેલી છે, આ રેલી હજી અમારે આખી મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વોર્ડો માત્ર વોર્ડ નંબર 5 ની રેલી છે અને વોર્ડ નંબર 5 ની અંદર લોકોએ હંમેશા આના પહેલા પણ વોર્ડ નંબર 5 એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ જ હતો અને હજી ગઢ છે, વિકાસના કામો ખૂબ થયા છે, ત્યારે લોકો ખોબે ખોબા ભરી અને મત આપશે અને ભાજપનો અને કમળ 16 કલાક અહીંયા ખીડવા જઈ રહ્યો છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી। સિરાજભાઈ,
વોર્ડ નંબર 5ના જે આમ પેનલના પ્રેરણાતા કંઈ કહી શકીએ, કારણ કે ખૂબ મહેનત કરી રહ્યા છે અને આ વખતે એમને વિશ્વાસ છે કે કારણ કે ગઈ વખતે ક્યાંક પરિણામ અલગ આવ્યા હતા, પણ આ વખતે ખૂબ મહેનત કરી રહ્યા છે અને ચારે ચાર કાઉન્સિલરમાં સ્વયંભૂ લોકો માટે જઈ રહ્યા ત્યારે આજે રોડ શો જોઈ રહ્યા છો સાહેબ, આ જનમેદની ઉમટી છે, આ જનમેદની ક્યાંક બતાવે છે ક્યાંક તમારી ભવ્ય જીત છે, પરંતુ આ વખતે વોર્ડ નંબર 5નું શું રિઝલ્ટ હશે? સૌ પ્રથમ તો 7 ચોક 28 સીટો જીતે છે ભાજપ. વાત રહી 5 નંબરના વોર્ડની, આજે રોડ શો છે અને રોડ શોમાં આપ જોઈ રહ્યા છો લોકોનો સ્વયંભૂ છે અને અમે હવે માટે લીડ માટે લડીએ છીએ. અમારી જીત તો ફાઇનલ જ છે, પણ 7 વોર્ડમાંથી સૌથી વધારે લીડ 5 નંબરમાં આવે એવા અમારા પ્રયાસો સૌ અમારા કાર્યકર મિત્રો જોઈએ છો. અમારી મહેનત હવે લીડ માટેની છે. તમારા માટે સૌથી મોટી વાત કે રચનાબેન તમારા આ વોર્ડમાં છે, કારણ કે એમને કામો કરેલા છે, એમના કામ થકી અમે પણ જતા હોઈએ છીએ, તો ઘણી જગ્યાએ એમનો વિકાસના કામોનું બાથું લઈને તમે લોકો વચ્ચે જતા ત્યારે એક એનર્જી મળતી હોય છે, પરંતુ મતદારનો ઘણો એવો વિશ્વાસ હોય, મતદારોની આશા ઘણી હોય છે. આ વખતે મતદારો માટે વોર્ડ નંબર 5માં આપ શું વિશેષ કરવાના છો? મતદારોનો વિશ્વાસ એ જ છે કે કામ જે બાકી જ્યાંથી અટક્યા છે ત્યાંથી પાછી શરૂઆત થશે, કારણ કે 5 વર્ષના સમયમાં જેટલા કામો થયા એ થયા, બાકી રહી ગયા છે એ લાઈનમાં છે. એ આ રિઝલ્ટ પછી ને રચનાબેનનો નગરપાલિકાના પ્રમુખ તરીકેના અનુભવ પછી આ બધો વિકાસની પાછી આ યાત્રા અહીંયાથી 5 નંબરથી શરૂઆત થશે. ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ, સૌનો સાથ, સૌનો ભારત માતા કી. ત્યારબાદ રચનાબેન બેન ખાસ કરીને વાત કરું તો આપનું વિકાસનું બાતું, આપે કરેલા કાર્યોનો લઈને આપ લોકો વચ્ચે જઈ રહ્યા છો મતદારો, અને જે રોડ શોનો ઉત્સાહ જોયો ક્યાંક ને ક્યાંક લોકો હવે એવું લાગે ચૂંટણી હવે આવી, પરંતુ આ માહોલ વિશે આપ શું કહેશો અને મતદારોનો શું મિજાજ છે આ વખતે રચનાબેન માટે? ખાસ કરીને આપના માધ્યમ દ્વારા કહીશ કે આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની જે ચૂંટણી ચાલી રહી છે અને એની અંદર 5 નંબરમાં આજે રોડ શોનું આયોજન છે. ઉમેદવાર રાજુભાઈ માલમ, પ્રકાશભાઈ ઠક્કર, રચના જોશી ને હિનનબેન શાહ, તો આ 4 જણા ઉમેદવારો અમે લોકો સાથે રહી અને આજે રોડ શોનું જે આયોજન છે, અને આ રોડ શોની અંદર આ વોર્ડ નંબર 5ના જ મારી પાછળ આપ જોઈ શકો છો કે કેટલો જન સમર્થન ભાજપને મળી રહ્યો છે. લોકો ઘરે ઘરથી સ્વયં નીકળી રહ્યા છે અને આ જ છે ભાજપની સાચી જીત. આ જ છે ભારતીય જનતા પાર્ટીનો મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં ભગવો લહેરાવાનો છે. અને ખાસ જે વિકાસનું ભાથું છે એ વિકાસનું ભાથું અમે લોકોની વચ્ચે મૂકેલું છે. ગત જ્યારે 5 વર્ષની વાત કરીએ કે જ્યારે કંઈ પણ નહોતું, જ્યારે ગ્રામ પંચાયત મિનિમમ ફંડમાંથી કામ કરે એમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી અને નગરપાલિકા આવ્યા બાદ જે 5 વર્ષમાં અમે કામોની શરૂઆત કરી, વિકાસના કામોની શરૂઆત કરી, અમારા આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ અત્યારે 5 વર્ષની અંદર મુન્દ્રાનો વિકાસ સૌ કોઈની નજર સમક્ષ છે. એ પછી રોડ રસ્તા હોય, શેરીઓની અંદર અત્યારે બધી જગ્યાએ સીસી રોડ, પેવર બ્લોક છે, પાણી હોય, ગટર હોય, ગેસ લાઇન હોય, અને સૌથી જે આઇકોનિક આપણે રોડ કહેતા હોઈએ બારોઈ રોડ, જે બારોઈ રોડ કેવી રીતનું કામ થયું એ પણ લોકોને ખબર છે ને અત્યારે એકદમ આરામથી લોકોની ગાડીઓ જઈ રહી છે એ પણ લોકોની નજર સમક્ષ છે. એવું જ યુવા ભાઈઓ માટે શાસ્ત્રી મેદાનની અંદર સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ખાતમુહૂર્ત થઈ અને એનું પણ કામ ચાલી રહ્યું છે. નગરપાલિકા ભવન પણ રોકડિયા હનુમાનજીના મંદિરની બાજુમાં સારામાં સારી રીતનું કામ, બધી જ જગ્યાએ વિકાસના કામો લોકો જોઈ રહ્યા છે. લોકો ભાજપના આમ દિલ ખોલીને મત આપશે એ આપને 26 તારીખે ખબર પડી જશે કે વોટિંગ પણ એટલું જ, ભલે ગરમીનો માહોલ છે, વાતાવરણ આપણે સમજીએ છીએ કે ગરમી બહુ છે, પણ બધાના હૃદયમાં ભાજપ છે, બધાના હૃદયમાં નરેન્દ્ર મોદી સાહેબ છે. એટલે આ મોદી સાહેબનો પ્રેમ જોઈ અને આપ જોઈ શકો છો કે ભારતના અંદર ભગવો દરેક જગ્યાએ લહેરાવાનો છે. અને ખાસ કરીને વાત કરીશ તો જ્યારે મતદાનનો સમય હશે ત્યારે સવારે 7 વાગે મતદાન કરવાનું હશે અને વહેલેસર ગરમીના માહોલમાં 12:30 1 વાગ્યા સુધી આપણે જેમ બને એમ વડીલોને લઈ અને વોટિંગ કરી લઈએ, કારણ કે ગરમીનું વાતાવરણ છે. બાકી ભાજપની જીત નિશ્ચય છે. 28 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. એ આપ સૌ અત્યારે જ પણ, આપ તો પત્રકાર ભાઈઓ છો અને અત્યારની આજે ભીડ જોઈને આપને ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટી આવી રહી છે. મુન્દ્રા બારોઈ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની રહી છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।